ચલો ફ્રેન્ડ્સ ચાલે છોકરીઓ ત્યાં શરબત પી લીધા હોતી ખાલી ગ્લાસ છે તો હું તો શરબત પીવે છે તો હું વિડીયો લઈને આવી પી લીધું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે બપોરના વાગી ગયા છે 2, તો એટલા માટે ગુડ આફ્ટરનૂન બધાને. અને આપણે ફરી પાછા આપણા ગેટઅપમાં આવી ગયા છે સાડીમાં. સોરી, અમારી નિષ્ઠાના કાકા આવે છે, કાકી આવે છે અને સાથે સાથે બા દાદા પણ આવે છે. નહીંતર પહેલાં તો એના કાકા અને કાકી દાવાના હતા. તો હાલ તો દાદા દાદી પણ ફરીવાર આવે છે મિષ્ટાન રમાડવા, કેમ કે એ લોકો જવા માટે નીકળ્યા છે સુરત. અને પહેલાં કાકા કાકી આવવાના હતા પણ સુરત જવાનું છે એટલે લેટ થઈ જાય એટલે પપ્પાને સાથે આવે છે મોટી ગાડી લઈને, પછી અહીંથી સીધા સુરત જતા રહેશે. તો હાલ તો એટલા માટે જો આપણે રેડી થઈ ગયા છીએ. ઢીંગુબેન પણ રેડી થઈ જ ગયા છે. હવે એને જગાડવાના છે કેમ કે એ લોકો જાજુ ખોટી નહીં થાય અને બેન મારા જાગશે નહીં તો આમાં કાકા અને કાકી પણ રમાડ્યા વગરના જાય છે. તો કીધું ચાલો આજે વહેલા હા ઢીંગલુને જગાડી લઉં, થોડુંક હેરાન કરીશ ને એટલે જાગી જશે. કેમ કે આ સવારે સુવડાવી દીધી છે ને આજે આખી રાતમાં 1:30-2 વાગે સૂતી, કલાક જ સૂતી. 4 વાગ્યા ને ત્યાં પાછી જાગી ગઈ હતી. 4 વાગે જાગીને તે સૂતી ને તે સવારના 11 વાગ્યે સૂતી. ત્યાં સુધી રમી જ છે. પરાણે હુડાવ તોય ન હુવે, રમવા હાટું રોવે. તો ત્યાં સુધી જાગીને રમી છે. તો અત્યારે તો હુડાવી હતી 11 વાગ્યાની, અત્યારે 2 વાગ્યા છે. જાગે તો ઠીક છે, નહીંતર આજે પણ કાકા ને કાકી ને દાદા ને દાદી રમાડ્યા વગરના જશે. તો હાલ એટલે જ મહેનત કરવી છે જગાડવાની. એ પહોંચે ત્યાં જગાડી દો બેનને. અને આપણે પણ રેડી થઈ ગયા છે, સાડીમાં આવી ગયા છે. પહેલાં તો નિખિલભાઈ આવવાના હતા તો એ ડ્રેસમાં પ્લાન હતો કે ડ્રેસ પહેરી લઈશ. તો હાલ તો હવે મમ્મી પપ્પા આવે છે સાથે એટલે ફરી પાછા આપણે આપણા ગેટઅપમાં આવી ગયા છે સાડીમાં. તો હાલ હવે ઢીંગુને જગાડી દઈ પછી પાછા મળશું આપણે. ચલો ફ્રેન્ડ્સ, તમારા ઢીંગલું બેન રેડી થઈ ગયા પણ જાગતા નથી. બા બેઠા બેઠા જગાડે છે અને જો અમારે બધું બેન જાગતા નથી ને બા જગાડે છે કેમ કે એના કાકા ને કાકી ને બા પહોંચવા આવી ગયા છે. તેનો ફોને આવી ગયો, તમે જગાડી રાખજો બેનને. અને પપ્પા અહીંયા કારીગરને બધા નીરા આપી દે છે એટલે આવે ને કોઈ હેરાન કરવા. અને અમારે બેનને જોઈને જગાડવાની ટ્રાય થાય છે પૂરેપૂરી. અને દાદા ને બા પહોંચવા આવી ગયા છે, કાકા ને બધાય. હા, મોઢું ધોઈ નાખો હાલો. રોકાઈ જાઓ ને આ બેન ને રમાડવા. હવે બધા જવા માટે રેડી થઈ ગયા. આંટી તૈયાર થઈ ગયા છે, બાય તૈયાર થઈ ગયા, દાદા તો ઓલરેડી બહાર વહી આવી ગયા. આવજો નિકુલ કાકા, એ આવજો. પહોંચી જાવ એટલે ફોન કરી દેજો, ભલે મોડું થાય. બેન હવે સુઈ ગયા છે, દાદા ને ગયા ને એટલે સુઈ ગયા. કાકા આવ્યા ત્યાં રમાડવા, ઢીંગલીને રમાડીને જતા રહ્યા છે. બેન સુઈ ગયા હવે. તો પગ ને હું શું કરીશ બેન સુતા ઉતા કેટલા હજી વળખાશે. દાદા ને બા ગયા અને આ દાદા ને બા હવે એના કામે લાગશે.
ચલો ફ્રેન્ડ, તો ફાઇનલી પપ્પા, મમ્મી, નિકુલભાઈ ને પાયલ ચારે જતા રહ્યા છે અને ફાઇનલી સુરત જવા માટે પણ નીકળી ગયા છે. હવે હાલ ક્યારે પહોંચે એના પર ડિપેન્ડ છે, કેમ કે લેટ થઈ ગયું છે. 3:30 પોણા 4 થવા આવ્યા છે અને અમારા મિષ્ટા બેન જો અહીં રમવાનું ચાલુ કરી દીધું છે પાછું. તો એ રમે છે અને એના આંટી લાવ્યા છે એના માટે કપડાં. તો એના માટે કપડાં લાવ્યા છે. તો ચાલો તમને બેક કેમેરે પણ બતાવી દઉં. અને હાલ મમ્મી કરે છે કામ. તો આપણે અમે બે માં દીકરી અહીંયા બેઠા બેઠા તો એનું કામ કરે છે. હું અહીંયા જો કપડાં જોતી હતી, એના આંટી લાવ્યા છે એના માટે કપડાં. જોઈને પછી તમને પણ બતાવી દઉં. અને બેન બા રમે છે, ચાલ એ રમવા દઉં. પછી એને સુડાઈ દો, કેમ કે આજે ડાય થઈ ગઈ છે, રોયા વગર જાગી ગઈ છે. એને કાકા આવ્યા છે આવ્યા હતા રમાડવા માટે, એટલે બા ને દાદા એકલી રમે છે. હવે સારું, ચાલો તમને બેક કેમેરે કપડાં દેખાડી દો. સોરી, અમારા મિષ્ટાના આંટી એના માટે મસ્ત મજાનો ટોપ ને ચડ્ડો લાયા છે. તો મસ્ત છે કપડાં એના. મિષ્ટાન થઈ રહે એવા છે, અવડી છે ત્યાં જ તે. તો હાલ તો નાના લીધા છે, બાકી બધા એના કપડાં લાટ છે પણ મોટા મોટા છે. બેનના કપડાં હા એના આંટી લાયા છે. ચલો ફ્રેન્ડ્સ, ચાલે છોકરીઓ તો શરબત પી લીધા હોતી. ખાલી ગ્લાસ છે તો હું તો શરબત પીવે છે, તો હું વિડીયો લઈને આવી. પી લીધું તે પૂરી બાકી છે ને બનાવે છે. અહીંયા બધાને આવી ગયું, બાકી આવી ગયું, હોલ પર બાકી હશે. બધા આટલું શરબત બનાવે છે મારી મમ્મી, ભૂરી બેન અમારા. અને બધાને ટ્રાન્સફર કરવાનું કામ પૂજીબેન ને હિરલબેન કરે છે. આશી વાત ને પૂજી ને હિરલ. હા એ હો ક્યાં હો. અને મમ્મી બનાવે છે શરબત. સાની બની રે, તાજુ ન પીવાય, જરીક પીવાય. પીવાય જો અમાર પૂરી કઈ ડાઈ છે. અરે શરબત તો ડોક્ટર મને એમ જ કીધું, આખો દી ખાવ પીવું ને કઈ ને શરબત પીજો એમ. ચલો ભરાઈ રહ્યા છે શરબત ના ગ્લાસ. સરસ, મારા મોમ ભરા છે શરબત ના ગ્લાસ. ઠંડા ઠંડા કુલકુલ. તમારા રાહુલભાઈ આવી ગયા છે, હીરા લઈને પીવે છે શરબત. તો હીરા દેવા આવ્યા છે, કેમ કે હીરા ખૂટી ગયા છે. નહીં રજાવું પડે એટલે ત્યારમાં હીરા દેવા આવ્યા છે રાહુલભાઈ. નહીં પીવી હતી સાન મળી ગયું શરબત. એને અમારે સા વાલી, પણ અત્યારમાં તડકો છે એટલે શરબત પાઈ દીધું છે. સા નથી પાવાની, તડકા સા નો બહુ પીવાય. હાલે હાલે દોડે. ચાલો, અને એની ભાણકી બેન અહીંયા સુતા છે જો સુતા છે. અને હવે આપણે જાય છે કપડાં ચેન્જ કરવા માટે. રાહુલ પૂછે મહેમાન જતા રહ્યા છે, હજી હમણાં જ ગયા છે. એટલે રાહુલભાઈ ને એમ કે મહેમાન હોય તો મહેમાન હારે ભણી જાઓ, પણ મહેમાન જતા રહ્યા છે. એને એમ કે થોડાક લેટ આવશે ને મહેમાનને જવાનું હતું સુરત, એટલે ઉતાવળ આવ્યા, ઉતાવળ જતા રહ્યા છે. અને મમ્મી લાગી ગયા કામે. જેવો આપણે હવે કામ નથી કરવાનું, એટલે મમ્મી કરશે. બાટલા ભરે છે, વાસણ ઘસે છે ને બધું એને કરવાનું છે. આપણે તો કપડાં બદલાવીને હમણાં ખોઈ જવાનું છે, કેમ કે બેન આખી રાત જગાડ્યા છે. હવા લગી કઈ ખોવા દીધા નથી. સારું, ચલો આપણે ફટાફટ કપડાં ચેન્જ કરી આવી, પછી મળીએ. ચલો ફ્રેન્ડ, સાંજનો ટાઈમ થઈ ગયો છે અને બેનને હજી ઊંઘ આવે છે. બાય પવન ખાવા માથે લઈને આવ્યા હતા. દિવસ છે થોડો ટાટો પવન હવે આવવા મળે, એટલે બેનને લઈને આવ્યા હતા. અને બેન જો ને ઘડીક જાગવું છે ને ઘડીકમાં હોવું છે. જો હવે જાગ્યા, મોઢું ધોયું તો હુઈ જતો તો નકર હજી હુઈ જ જાય છે, ઊંઘમાં જ છે. ને બા અહીંયા લઈને બેઠા છે. અને આપણે છે ને અંદર થોડુંક કામ આડાવડું કરીએ, નહીતર હેઠે જઈએ. તમુડી તમારી. સર ચાલો ફ્રેન્ડ્સ, તો દીદી બેન ઘડીક ચાકે રમે, પછી મળીએ. ચલો ફ્રેન્ડ્સ, ફાઇનલી આજના દિવસમાં તો તમને બતાવ્યું એ પ્રમાણે નિકુલભાઈ આવ્યા હતા, પપ્પા આવ્યા હતા, મમ્મી આવ્યા હતા, અને પાયલ આવી હતી ઢીંગલું રમાડવા.
હાલ તો એ પણ સુરતે અડધે પહોંચી ગયા છે. શૈલેષને ફોન કર્યો હતો, શૈલેષે કીધું કે થોડે હજી દૂર છે, તો શૈલેષને કોલ કરીને પૂછ્યું હતું, કેમ કે ત્યાં તો ફોન લાગતો નહોતો. પાયલારે મેસેજમાં વાત થતી હતી મારે તો ક્યાં પહોંચ્યા એ પ્રમાણે, તો એ કે હજી સુરતથી ઘણા દૂર છે. અને હાલ તો હમણાં શૈલેષને પૂછ્યું એટલે કીધું કે હવે સુરતની નજીક છે, તો 12 સાડા 12ની આસપાસ તો પહોંચી જ જશે. અને અત્યારે વાગી ગયા 10:30, 11 થઈ ગયા છે. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો ઢીંગુ પણ સૂઈ ગઈ છે, સુડાઈ દીધી છે, દવા વવા પાઈ, અને મમ્મી ને પપ્પા પણ સૂતા છે, રાહુલ ચિરાગ પણ સૂતા છે, અને હું એકલી જાગતી હતી કેમ કે મને નીંદર નહોતા આવતી એટલા માટે. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં પૂરો કરશો. વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.